And good morning. How are you all? Hope you are fine. Here I am, Kalyani Trivedi, continuing the lecture of Foundation course in English, that is of English subject. In our previous lecture, last lecture માં અને પહેલાના લેક્ચરમાં આપણે લોકોએ ઇંગ્લિશ સબ્જેક્ટના સિલેબસ વિશે ડિસ્કસ કરેલું કે એમાં એક ટેક્સ્ટ બુક છે, એમાં યુનિટ 1 to 5 છે, એમાંથી 40 માર્ક્સનું પૂછાય છે અને ગ્રામર પૂછાય છે 30 માર્કનું. એમાં આપણે જોયું ટેન્સ છે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે, કોમ્પ્રિહેન્શન છે અને એન્ટોનિમ સિનોનિમ છે. ટેન્સીસ એટલે જે આપણા ટેન્સના વાક્યો, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પછી સબ્જેક્ટ અને વર્બ એગ્રીમેન્ટ કરતા હોય એ પ્રમાણે ક્રિયાપદ મૂકવાનું હોય. જે સબ્જેક્ટ હોય એ રીતે ફર્સ્ટ પર્સન હોય, સેકન્ડ પર્સન હોય કે થર્ડ પર્સન હોય. પછી કોમ્પ્રિહેન્શન એટલે કે આપણે એ તો આપણું ઇઝી આપણા માટે પેરેગ્રાફમાંથી જોઈને આન્સર આપવાનો હોય. પેરેગ્રાફ હોય પછી એની નીચે 5 થી 6 ક્વેશ્ચન હોય, એના આપણે એમાંથી જોઈને ગોતીને આન્સર્સ આપવાના હોય. અને એન્ટોનિમ સિનોનિમ એટલે કે વિરોધાર્થી, સમાનાર્થી. જે શબ્દો આપેલા હશે એના અથવા તો સમાનાર્થી લખવાના હશે અથવા તો વિરોધાર્થી લખવાના હશે, અથવા તો 4 હશે એ સમાનાર્થી હશે, 4 વિરુદ્ધાર્થી હશે, એવી રીતે હશે. એ પ્રકારનું આપણો સિલેબસ છે ઇંગ્લિશનો, FY BCom સેમ 1. ટેન્સ દૂર કરવાની સાથે સાથે, ટેન્સનું ટેન્શન દૂર કરવાની સાથે સાથે એક આપણે નવું પણ કંઈક લાઈફનું ટેન્શન પણ સાથે દૂર કરીશું. ના વી આર એટ ધ એજ કે આપણે સ્કૂલ એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું અને ના વી આર એટ કોલેજ લેવલ. હવે આપણે કોલેજના પ્રથમ વર્ષમાં આપણે એન્ટર થયા છીએ FY BCom. ઇટ્સ સ્ટાર્ટિંગ અબાઉટ કેરિયર બિલ્ડઅપ. કેરિયર બનાવવા માટે, બિલ્ડઅપ કરવા માટેના પગથિયાઓની આપણે શરૂઆત FY BComના પહેલા પગથિયાથી કરી છે. તો ટેન્સ સમજવાની સાથે સાથે આપણે લાઈફ ટેન્શન્સ પણ દૂર કરતા જશું. સાથે સાથે ટેન્સીસનું ટેન્શન અને લાઈફ ટેન્શન એટલે કે કેરિયર બિલ્ડઅપ. હવે આપણે વિચાર્યું હોય કે નહીં, આપણો ગોલ નક્કી કરી લેવો જોઈએ કે આપણે લાઈફમાં શું કરવું છે. નક્કી કર્યું હોય તો હવે નક્કી કરી લેજો. કોઈનું ડિસાઇડેડ હોય કે આપણે BCom પછી MCom કરીને BEd કરવું છે કેમ કે આપણે ટીચિંગ ફિલ્ડમાં જવું છે. કોઈને એકાઉન્ટનો વધારે વિષય છે તો એ રીતે આગળ વધવું છે, એકાઉન્ટન્ટમાં જવું છે તો ભાઈ બેને BCom MCom કરવું છે, માસ્ટર્સ તો કરવું છે. કોઈને બીજા ફિલ્ડમાં જવું છે કે ભાઈ મને આ એકાઉન્ટન્ટ નથી, મને કોમ્પ્યુટર વધારે ફાવે છે, મારે કોમ્પ્યુટરવાળા ફિલ્ડમાં જવું છે. તો એ નક્કી કરો, એક ધ્યેય, લાઈફ ગોલ કર્યો હોય તો વધુ બેટા છે એના ઉપર આગળ વધો, એના પર વધારે ને વધારે કામ કરીને. અને નથી કર્યો તો હવે આપણી પાસે હજી 2 વર્ષ છે, 3 વર્ષ છે કે TY પૂરું થાય ત્યાં સુધીના સમયમાં તમને કેમાં રસ તમે કઈ બાબતોમાં રસ ધરાવો છો, તમને કેમાં રુચિ છે, કેમાં મજા આવે છે, કયું કામ તમે કલાકો સુધી કરી શકો છો ખુશ રહીને, એમાં તમને આળસ ના આવે, તમને ભૂખ તરસ કંઈ પણ યાદ ના આવે, એવા કયા કામો છે, એવી કઈ આવડત છે તમારામાં કે જે કામ તમે કન્ટિન્યુઅસ કરી શકો છો, તમને એમાં મજા આવે છે, તમારી આવડત છે, તમારી આવડતને બહાર કાઢો. તમને કઈ બાબત ગમે છે, કઈ બાબતો મહેંદીમાં રુચિ છે, ડ્રોઈંગ છે, પેઇન્ટિંગ છે, એકાઉન્ટન્ટ છે, થિયરીમાં છે, ટીચિંગમાં ઇન્ટરેસ્ટ છે, કોમ્પ્યુટર વધારે ગમે છે, સોફ્ટવેરમાં જવું છે, મેનેજમેન્ટ આવશે તો MBA કરવું છે, BCom MCom કરીને તમને કેમાં ઇન્ટરેસ્ટ છે એ તમારી આવડતને બહાર કાઢવાનો પ્રયત્ન કરો. સ્ટડીની સાથે સાથે કેમ કે હવે કેરિયર બિલ્ડઅપના પગથિયા પર આપણે ચડી રહ્યા છીએ FY BCom. સાથે સાથે હવે એ પણ શીખવાનું છે, જાણવાનું છે અને જો ગોલ નક્કી હોય તો એની તરફ આગળ વધવાનું છે કામ કરીને કે ભાઈ હવે મારે આ જ કરવું છે તો એમાં આગળ વધો. સતત એના પર કામ કરતા રહો ગોલ અચીવ માટે. ગોલ નક્કી હોય તો વેલ એન્ડ ગુડ, અને ન હોય તો હજી વી હેવ ટાઈમ કે હવે નક્કી કરી લો કે આપણે શું કરવું છે. સ્ટડી કરીને
આપણા એજ્યુકેશનને આપણે કઈ દિશા તરફ વાળવું છે, કઈ રીતે આપણું એજ્યુકેશન આપણને લાભદાયી નીવડે, ઉપયોગમાં આવે, એ પ્રકારનું કામ કરવું છે. એ પણ એક આપણે આજથી શરૂઆત કરીએ, આપણા ગોલ નક્કી કરીએ, નક્કી હોય તો એના ઉપર કેમ કામ કરવું, અને આજથી જ આપણે એના આગળ વધવાના સ્ટેપ્સ ચાલુ કરી દઈએ કે હવે મારે ભણવું છે તો ભણવામાં ધ્યાન આપો. મારે એની સાથે સાથે આ પણ કહું છું, કોઈને જોબ કરવાની ઈચ્છા હોય તો એમાં આગળ વધો, કોઈને પેઇન્ટિંગ્સમાં ઈચ્છા હોય, ડ્રોઈંગ્સમાં ઈચ્છા હોય, જેમાં જેને જેમાં રુચિ હોય, જે આવડતો હોય પોતાનામાં એ બહાર કાઢો, એના તરફ આગળ વધો અને તમારો નક્કી કરેલો ધ્યેય પ્રાપ્ત કરવા માટે મહેનત આજથી ચાલુ કરી દો. નાઉ આઈ એમ કન્ટિન્યુઇંગ ધ લેક્ચર. ટેન્સ એટલે કે કાળ. ઇંગ્લિશમાં આપણે ટેન્શન આવે કોઈ પણ શબ્દોથી તે છે ટેન્સ. અરે યાર, ટેન્સમાં મજા ના આવે, ટેન્સથી ટેન્શન આવવા માંડે, ટેન્સની વાત કરવાની નહીં. તો હવે ટેન્શન આપણે દૂર કરવાનું છે, લાઈફ ટેન્શન સાથે સાથે ટેન્સનું ટેન્શન. કાલે આપણે વાત કરી હતી કે ટેન્સ સમય 3 પ્રકારના: ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. પછી કોઈ પણ ક્રિયા તો કે હોય સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ ને પરફેક્ટ કન્ટિન્યુઅસ, ચાલુ પૂર્ણ. હવે ફોર્મ ટેબલ, સાદો વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય. સાદો વર્તમાન કાળ એટલે કે એમાં કે રોજિંદી ક્રિયાઓ. વી એટલે કે વર્બ, એસયુબી એટલે સબ્જેક્ટ, કરતા કોઈ પણ જે ક્રિયા કરતું હોય, પ્લેસ, પર્સન ઓર થિંગ, વ્યક્તિ, વસ્તુ, સ્થળ, કરતા, સબ્જેક્ટ, કોઈ પણ નામ. પછી વર્બ એટલે કે ક્રિયાપદ, વી લખવામાં આવે છે, એનો સિમ્બોલ છે વી, એટલે વર્બ એટલે ક્રિયાપદ છે. વાક્યમાં શબ્દો ક્રિયા બતાવે છે એને વર્બ કહેવામાં આવે છે, ક્રિયાપદ કહેવામાં આવે છે. ક્રિયાપદ જગ્યાએ આપણે હવે નવું શીખીશું, વર્બ એટલે ક્રિયાપદ. મેં કાલે જ વાત કરી હતી નાસ્તાવાળી, તો યાદ કરીએ આપણે. નાસ્તો યાદ રાખીશું, આપણો ફેવરિટ બ્રેકફાસ્ટ. ઓકે, ઇટિંગ, આઈ એમ ઇટિંગ માય બ્રેકફાસ્ટ એટલે હું અત્યારે નાસ્તો કરું છું. આઈ હેવ ઓલરેડી ઇટન માય બ્રેકફાસ્ટ, મેં મારો નાસ્તો તો કરી લીધો, ક્યારનો મારો ફિનિશ થઈ ગયો. ભૂતકાળ, આઈ વિલ ઇટ માય બ્રેકફાસ્ટ ટુમોરો, હવે હું કાલ કરીશ, આજનો નાસ્તો પૂરો, આજનો સમય જતો રહ્યો મારો નાસ્તાનો. આઈ વિલ ઇટ એટલે ખાવું, દેટ ઇઝ ક્રિયા બતાવે છે. ઇટ એટલે ખાવું, ખાવું એ ક્રિયા છે, એક્શન છે, તો એ છે વર્બ. વાક્યમાં એવા શબ્દો જે ક્રિયા બતાવે છે એને ક્રિયાપદ એટલે કે વર્બ કહેવામાં આવે છે. અને જે કરતા છે સબ્જેક્ટ, સ્ટાર્ટિંગમાં જે આવે છે આપણે, વ્યક્તિ, વસ્તુ, સ્થળનું નામ હોય એ છે સબ્જેક્ટ. પછી એમિઝાર, આપણને ખબર છે વાક્યમાં આઈ યુ વી તે સાથે એની સાથે અનુરૂપ વર્બ આવે ને, પ્લુરલી આવે ને. એમિઝાર, વોઝ વેર, એમિઝાર હોય તો એ વર્તમાન કાળમાં હોય, વોઝ વેર હોય તો ભૂતકાળમાં હોય. વી પ્લસ આઈએનજી, વર્બ સાથે આઈએનજીનું જો કન્ટિન્યુઅસ પ્રોસેસ બતાવવા માટે આઈ એમ ઇટિંગ, આઈ એમ રીડિંગ, હું વાંચું છું, હું ખાઉં છું, હું પાણી પીઉં છું, આઈ એમ ડ્રિંકિંગ ધ વોટર, તો આઈએનજી લાગે છે. કોઈ પણ શબ્દ હોય, એક્શન વર્બ હોય, એની પાછળ આઈએનજી લાગે છે, તો એ ક્રિયા એક્શનમાં છે, અત્યારે એ ક્રિયા ચાલુ છે, કન્ટિન્યુ છે, એ બતાવવા માટે આઈએનજી લગાડવામાં આવે છે. તો લખ્યું છે અહીંયા VING. વી એટલે વર્બ, ઇટ વર્બ છે, ક્રિયાપદ છે, એની પાછળ આઈએનજી લગાડવાનું એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય બની જશે. પછી પૂર્ણ થઈ ગયું છે તો હેવ, હેવ હતા હેઝ, આઈ વી યુ સાથે હેવ આવશે, અને બાકી હી શી ઇટ સાથે હેઝ આવશે. હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ, એ ત્રણ સાથે હેઝ આવશે, બાકી બધે હેવ આવશે. તે આપણે જ્યારે જે કાર્ડ ભણીશું ત્યારે એના શબ્દો ક્યારે કોની સાથે કોનો યુઝ કરવો એની ડિસ્કશન ડિટેલમાં કરીશું. અત્યારે ખાલી એક ટેબલ જોવાનું છે. પછી પાસ્ટ ટેન્સ હોય તો સબ્જેક્ટ અને પાસ્ટ ટેન્સનું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ, જેમ ઈટ હતું તો એનું ઇટન થઈ જશે, ગોનું વેન્ટ થઈ જશે. પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, હેડ બીન અને વી પ્લસ આઈએનજી. આઈ હેડ બીન વોકિંગ, હું ત્યાં કામ કરતી હતી, તમે જણાવ્યું ત્યારે હું ત્યાં જ કામ કરતી હતી. પાસ્ટ ટેન્સ ભૂતકાળનું રૂપ છે પણ એ કન્ટિન્યુ ક્રિયા છે, ક્રિયા ચાલુ બતાવે છે તો આઈએનજી લગાડવું પડશે. અને ફ્યુચર ટેન્સ માટે આપણને ખબર છે શેલ અને વિલ, આઈ અને વી સાથે શેલ, બાકી બધા સાથે વિલ.
અને પ્લસ વર્બ એટલે ક્રિયાપદ, સબ્જેક્ટ, શેલ વિલ અને વર્બ. પછી કન્ટિન્યુઅસ હોય તો સબ્જેક્ટ, શેલ વિલ, બી અને આઈએનજી. આઈએનજી તો લાગશે જ્યારે કન્ટિન્યુઅસ બતાવવાનું હશે. પછી ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાનકાળ હોય, જ્યારે કન્ટિન્યુઅસ પ્રોસેસ બતાવવાની હોય કે આ ક્રિયા અત્યારે ચાલુ છે કે હતી કે ભવિષ્યમાં હશે, એક્શન બતાવવા માટે એક્શન ચાલુ છે એના માટે આઈએનજી લગાડવું પડશે મોસ્ટ પ્રોબેબલી. ફ્યુચરમાં પૂરી થઈ ગઈ છે તો વડી હેવ બીન અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ તો શેલ વિલ, હેવ બીન, વી પ્લસ આઈએનજી લખ્યું છે. અમે ત્રણેયનું એક્સપ્લેનેશન આપ્યું છે. વી એટલે મુખ્ય ક્રિયાપદ, ટુ વગરનું રૂપ એટલે મેં કીધું ગો, રાઇટ, ઈટ એ બધા. પછી પીટી એટલે મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ગોનું વેન્ટ થઈ જાય, રાઇટનું રોટ થઈ જાય. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ત્રીજું રૂપ, મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ, ગો, વેન્ટ, ગોન, રાઇટ, રોટ, રિટિન એવા આપણે 3 શબ્દો ભણ્યા છીએ. મૂળ રૂપ, મુખ્ય ક્રિયાપદ વગરનું મૂળ રૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંત. વર્બ, પાસ્ટ ટેન્સનું ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ આ 3 ફોર્મમાં કોઈ પણ શબ્દનું રૂપાંતર થાય છે. હવે ટેન્સનો ચાર્ટ છે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ હોય તો આવે છે એમાં રાઇટ અથવા તો રાઇટ્સ. પછી કન્ટિન્યુઅસ હોય તો આઈ એમ રાઇટિંગ, સી ઇઝ રાઇટિંગ, વી આર રાઇટિંગ, આઈએનજી આવશે. જ્યારે પ્રોસેસ કન્ટિન્યુ હશે ત્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં અત્યારે એ ક્રિયા ચાલુ છે, આઈ એમ સ્પીકિંગ, આઈ એમ રીડિંગ, આઈ એમ ટીચિંગ, તો એ કન્ટિન્યુઅસ પ્રોસેસ અત્યારે ક્રિયા ચાલુ છે તો એને બતાવવા માટે આઈએનજી લગાવવામાં આવશે. પછી છે પરફેક્ટ પ્રેઝન્ટ, ક્રિયા પૂરી થઈ ગઈ છે. She has written, they have written એ લોકોએ લખી નાખ્યું છે, એમ લેસન કરી લીધું છે. પ્રિન્સિપાલ પૂછવા આવે, કોઈ ટીચર પૂછવા આવે તો એ લોકોએ લેસન કરી લીધું છે, they have written, એ લોકો લખી નાખ્યું છે. એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે. પરફેક્ટ એટલે પૂર્ણ, પરફેક્ટ કન્ટિન્યુઅસ. પરફેક્ટ એટલે ક્યારની ચાલુ છે, હજી અત્યારે પણ ક્રિયા ચાલુ છે અને હજી ભવિષ્યમાં ક્યાં સુધી લંબાઈ એ ખબર નથી. પેપર હોય આ 10 ચાલુ થાય, 11, 12 વાગ્યા અને 1 વાગ્યા સુધી ચાલે તો એ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ છે, વર્તમાનમાં પણ ચાલુ છે અને હજી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. એવી ક્રિયા માટે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. સી હેઝ બીન રાઇટિંગ, 9 વાગ્યાથી લખે છે, હજી લખે છે અને ખબર નહીં હજી ક્યાં સુધી લખશે. દે હેવ બીન રાઇટિંગ, એ લોકો બધા લખે છે ક્યારના એ લોકો પ્રોજેક્ટ બનાવે છે. 9 વાગ્યાના, 8 વાગ્યાના સવારના બનાવે છે, 10 વાગ્યા હજી બનાવે છે અને ખબર નહીં હજી કેટલી વાર સુધી ચાલશે આ ક્રિયા. પછી પાસ્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સમાં મેં કીધું રાઇટનું રોટ થઈ જશે. પછી વોઝ રાઇટિંગ ને વેર, શું આવશે પાસ્ટ ટેન્સમાં? વોઝ વેર. ઓમાં એમ ઇઝ આર આવશે, આમાં વોઝ વેર આવશે. ઓમાં હેવ હેઝ આવશે, આમાં હેડ આવશે. પછી ફ્યુચર ટેન્સ તો શેલ વિલ. મેં કીધું એમ આઈ બી સાથે શેલ, બાકી બધા સાથે વિલ. shall be writing, will be writing એવી રીતે. he shall have written, આ તો ભવિષ્યકાળ છે તો I shall write, he will write. પછી ચાલુ હશે તો he shall be writing tomorrow, કાલે આ વખતે આ ટાઈમે પેપર લખતી હશે. I shall have written, ભૂતકાળ પરફેક્ટ, આ સમયે તમારું 1 વાગે તો હું ફ્રી થઈ જઈશ. he will have written, અત્યાર સુધીમાં તો એનું પેપર પૂરું થઈ ગયું હશે. ભવિષ્યમાં shall, will ભવિષ્યકાળની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. હવે આપણે એક કાળને 12 કાળમાંથી એક કાળને ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. પહેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એનું ફોર્મ છે, એમાં 3 પ્રકારના વાક્યો હોય, અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. અફર્મેટિવ એટલે સાદા વાક્યો, સિમ્પલ વાક્ય. નેગેટિવ એટલે નેગેટિવ, નો વાળા, નોટ વાળા વાક્યો. અને ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યો. તો અફર્મેટિવ સાદા વાક્યમાં શું હોય? સબ્જેક્ટ અને વર્બ, કર્તા અને ક્રિયાપદ હોય. નેગેટિવમાં સબ્જેક્ટ, ડુ, ડઝ, નોટ અને પછી ક્રિયાપદ આવે છે.
ઇન્ટ્રોગેટિવમાં ગુડલ્સ પહેલાં આવી જાય, પછી સબ્જેક્ટ આવે અને પછી વર્બ આવે છે. આપણે એનું ડિટેલમાં ડિસ્કશન કરીએ કે આપણે એનું ફોર્મ સાદો વર્તમાનકાળના વાક્ય કઈ રીતે બને છે એ આપણે ડિટેલમાં જોઈએ. એનું ટેબલ છે. સિંગ્યુલર અને પ્લુરલમાં એક વચન અને બહુવચનમાં પણ ફેરફાર થાય છે. એક ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે હું, આઈ. ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે કે વી, આપણે. સેકન્ડ પર્સન એટલે યુ, તમે. તમે લોકો અને તમે એક વ્યક્તિ હોય કે એકથી વધુ હોય. થર્ડ પર્સન એટલે હી, શી ને ઇટ, જે આપણા બંને નથી, તમે નથી ને હું નથી, કોઈ ત્રીજી વ્યક્તિ છે. હી, શી, ઇટ, કોઈ પણ થર્ડ પર્સન એને કહેવામાં આવે છે. સાદી ભાષામાં સમજાવું તો ફર્સ્ટ પર્સન એટલે હું ખુદ પોતે. બહુવચનમાં આપણે, જેમાં હું ખુદ હોઉં. સેકન્ડ પર્સન એટલે કોઈ એક વ્યક્તિ, તું અથવા તો તમે. મારી સામે રહેલી વ્યક્તિ કે મારી સામે રહેલા વ્યક્તિઓ, એટલે એ સેકન્ડ પર્સન કહેવાય. અને થર્ડ એટલે કે જે આપણા બે વ્યક્તિ, ત્રીજું. તમે નથી ને હુંય નથી, ત્રીજું વ્યક્તિ, કોઈ હી, કોઈ શી, કોઈ છોકરી, કોઈ છોકરો, કોઈ પશુ પંખી ની વાત હોય. થર્ડ પર્સન જે અહીંયા પ્રેઝન્ટ નથી એને કહેવાય થર્ડ પર્સન. હી, શી ઓર ઇટ. હવે આ સમજાઈ ગયું. આપણને પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, તૃતીય પુરુષ ક્યારેય સમજાણું નથી, પણ હું તમને સિમ્પલ ઇંગ્લિશ લેંગ્વેજમાં ટ્રાય કરું છું. ફર્સ્ટ પર્સન એટલે કે હું પોતે. સિંગ્યુલરમાં, પ્લુરલમાં એટલે કે આપણે, જેમાં હું ઇન્વોલ્વ હોઉં છું એ ફર્સ્ટ પર્સન. સેકન્ડ પર્સન એટલે તમે. તમે એટલે કોઈ સામેવાળી વ્યક્તિ એક હોય કે એકથી વધુ હોય, એ તમે બધા આવી ગયા, જેમાં આપણે બધા હોઈએ. પછી થર્ડ પર્સન એટલે તમે નહીં ને હું નહીં, કોઈ ત્રીજી વ્યક્તિની વાત ચાલતી હોય. આપણે ક્લાસમાં હોય ત્યારે આપણે કોઈ ટીચરની, કોઈ પ્રિન્સિપાલની કે જે આપણા ક્લાસમાં ન હોય એની વાત કરતા હોઈએ તો આપણે થર્ડ પર્સનની વાત કરી કહેવાય. તમે ને હું સામસામે છીએ, પણ ત્રીજી વ્યક્તિ છે એ આપણી પાસે નથી, જેની આપણે વાત કરીએ છીએ, તો એ થર્ડ પર્સન કહેવાય. હી, શી, ઇટ કોઈ પણ હોઈ શકે. સમજાણું? ક્લિયર માઇન્ડ? ફર્સ્ટ પર્સન એટલે હું, સેકન્ડ પર્સન એટલે તમે, અને થર્ડ પર્સન એટલે કોઈ ત્રીજી વ્યક્તિ જે આપણી બેની સામે હાજર નથી એની વાત કરીએ ત્યારે એને થર્ડ પર્સન કહેવામાં આવે છે. Notes: S or es added to the first form of the verb when the subject is in the third person of singular person. S કે es કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરીએ ત્યારે એની પાછળ એવું હતું ને, ટીચર્સ, રાઇટ્સ, એસ કે es લગાડવામાં આવે છે. આપણે આગળના વાક્યમાં ડિટેલમાં સમજીશું કે થર્ડ પર્સનની વાત કરીએ ને ત્યારે એ વર્બની સાથે એસ કે es લાગી જાય છે. કારણ કે આઈ એમ ટીચિંગ, આઈ ટીચ ઇંગ્લિશ, યુ ટીચ ઇંગ્લિશ, હી ટીચ્સ ઇંગ્લિશ, ટીચીશ. તમે કહેજો તમે ટીચીસ બોલો, ટીચીસ ના આવે ટીચ્સ. હી ઓલ્સો ટીચીસ ઇંગ્લિશ, તમે એવું બોલો. એટલે ટીચ, TEACHની પાછળ es કે s લગાડવામાં આવે છે. શબ્દોને અનુરૂપ, વર્બને અનુરૂપ એસ કે es લગાડવામાં આવે છે ત્યારે થર્ડ પર્સનની વાત હોય ત્યારે. એટલે આપણને ખબર પડી જાય કે આ ત્રીજા પુરુષની વાત કરે છે, કોઈ થર્ડ વ્યક્તિની વાત કરે છે. ત્યારે ત્રીજું પદ એક વચનનો હોય ત્યારે ક્રિયાપદને એસ કે es જોડવામાં આવે છે. વિપાશા રીડ્સ ગુજરાતી નોવેલ. વિપાશા કોઈ ત્રીજું વ્યક્તિ છે, હું નથી તમે નથી. એ નોવેલ વાંચે છે, ગુજરાતી નોવેલ વાંચે છે, તો કે એમાં એવું આપણે રીડની જગ્યાએ પાછળ એસ લગાવ્યું. અ ચાઇલ્ડ લાઇક સ્ટોરીઝ. ચાઇલ્ડ હું નથી ને તમે નથી, કોઈ ત્રીજું છે બાળક, એ ટોયઝ એને ગમે છે, તો લાઇકમાં પાછળ એસ લાગ્યું. મિસ્ટર વ્યાસ ટીચિસ સંસ્કૃત ઇન અ સ્કૂલ. સ્કૂલમાં એ સંસ્કૃત ભણાવે છે મિસ્ટર વ્યાસ. મિસ્ટર વ્યાસ હું નથી તમે નથી, એટલે ત્રીજી વ્યક્તિની વાતચીત ચાલે છે ત્યારે એસ લાગે છે. હવે ખ્યાલ આવ્યો એક્ઝામ્પલ દ્વારા? વિપાશા હું તમે બેમાંથી એક નથી, કોઈ ત્રીજી વ્યક્તિ છે એટલે એની પાછળ રીડની પાછળ એસ લાગ્યું, વર્બની પાછળ, ક્રિયાપદની પાછળ એસ કે es લાગે છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા રહીશું. આ જે મેં બાબત કીધી, ગોલ રિલેટેડ, ધ્યેય પ્રાપ્ત કરવાની, આગળ વધવાની, જેમાં કોઈ પણ એક ધ્યેય નક્કી કરો, તમારી આવડત ખૂબીને બહાર કાઢો. વી હેવ ટાઈમ. આપણે કેરિયર બિલ્ડઅપના પ્રથમ પગથિયે FYમાં કોલેજમાં એડમિશન લીધું છે, તો સાથે સાથે આપણે આ પણ સ્ટડી કરવાનું છે, આપણી જાતને ઓળખવાનું, આપણી આવડતને બહાર કાઢવાનું, આપણા ગોલને નક્કી કરવાનું અને એની તરફ આગળ વધવાનું. આજથી જ આપણે આની શરૂઆત કરીશું, સમય કાઢીને થોડો, અને આપણા ધ્યેય પ્રાપ્ત કરવામાં આપણે આજથી જ કંઈક કાર્યને શરૂ કરીશું. ન નક્કી કર્યો હોય તો આજથી એના ઉપર નક્કી કરવાનું, આપણી આવડત ખૂબી
જે રુચિ છે, આપણને જે કામ કરવામાં મજા આવે છે, જે આપણું એવરી પર્સન હેઝ અ ટેલેન્ટ. બધા પાસે કંઈક આવડત છે, બધામાં ભગવાને આવડત નાખેલી છે, તો એને બહાર કેમ લઈ આવી એ તમારા પર છે. એના પર ફોકસ કરજો. અને સાથે સાથે આપણે ટેન્સ રિલેટેડ ટેન્શન, ઇંગ્લિશ લેંગ્વેજનું આપણે ટેન્શન હોય છે કે બહુ આપણી ભાષા નથી, બહારની ભાષા છે, આપણને સમજવી અઘરી પડે છે, બોલવામાં પણ તકલીફ થાય છે, તો એને પણ આપણે આની સાથે ક્લિયર કરતા જશું. કયા કાળનું વાક્ય કઈ રીતે બોલવું, કઈ વાક્ય રચના સાથે બોલવું, એ પણ આપણે આની સાથે શીખીશું. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.